ડુંગળી રડાવી રહી છે ગરીબોની કસ્તુરી। હવે ડુંગળી જે છે આજે સામાન્ય માણસની પહોંચથી હવે દૂર થતી દેખાઈ રહી છે। રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે। થાળીમાંથી ડુંગળી લગભગ હવે ગાયબ થઈ જાય તો નવાય નહીં, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ગ્રાહક મોંઘી ડુંગળી ખરીદે છે છતાં ખેડૂતને તેનો યોગ્ય ભાવ કેમ નથી મળી રહ્યો। આ લાલ તો ડુંગળી થઈ ચૂકી છે, બરાબર ચચડી પણ રહી છે, આંખોમાંથી પાણી પણ કળાવી રહ્યું છે। શું થયું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। તેલ, ખાંડ અને હવે ડુંગળી સતત વધી રહેલા ભાવ વધારાએ ગૃહિણીઓની ચિંતામાં વધારો કર્યો છે। બજારમાં ડુંગળી 60 થી 65 રૂપિયા કિલો વેચાઈ રહી છે, પરંતુ ખેડૂતો પાસેથી એ જ ડુંગળી માત્ર 37 રૂપિયા કિલોના ભાવે ખરીદવામાં આવી રહી છે। યાર્ડમાં ડુંગળી લઈને આવ્યા છે, ડુંગળીના ભાવ સારા આવે છે અને પહેલા મેળો વેચ્યો એમાં અમારે બહુ સારો લાભ રહ્યો છે અને મેળાનો ભાવ સારો આવ્યો। અત્યારે ગુલટી લઈને આવ્યા તો ગુલટીના 300 રૂપિયા આવ્યા। ઉગો હતો, ઉગો એના 150 રૂપિયા આવ્યા અને થોડોક સારો બદલો હતો એના 200 રૂપિયા આવ્યા। આવી બજાર છે અને ભાવ આપણને આપણી પૂરતી ખેડૂતને સારામાં સારો મળે છે। આવક ઓછી છે, ઉપર માલની માંગ છે, એટલે તમને આપણે ખેડૂત ભાઈઓને ભાવ મળે છે। ગુજરાતના સૌથી મોટા ડુંગળી માર્કેટ મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની 20 કિલોની થેલી 791 રૂપિયામાં હરાજી થઈ રહી છે, એટલે કે ખેડૂતને પ્રતિ કિલો આશરે 37 રૂપિયા મળે છે। પરંતુ માર્કેટમાંથી બહાર નીકળતાની સાથે જ ડુંગળીનો ભાવ લગભગ બમણો થઈ જાય છે। તો આખરે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચેનો આ મોટો નફો કોણ કમાઈ રહ્યું છે? આ વખતે ડુંગળીના ભાવ બહુ સારા મળી રહ્યા છે। મેળા માલ અમારે હોય છે ડુંગળી, અમને મેળા માલ આપણે સીઝન હતી ઉનાળામાં ત્યારે અમને 300 હવા 300 થી માંડીને 350 સુધીના ભાવ મળતા। અત્યારે મેળા માલમાં ડબલ પૈસા થાય છે બધાને। હું અત્યારે ગુલટી લઈને આવ્યો છો, નાની ડુંગળી કહેવાય, એના પણ મને 311 રૂપિયા મણમાં મળ્યા છે, એટલે આ વખતે ભાવમાં સંતોષ છે। ગયા વર્ષે વરસાદમાં ડુંગળી પલળી જવાથી અમારે ઘણી નુકસાની આવી અને પોર અમને વધીને 200 રૂપિયા ને હવાહો એવા ભાવ મળતા। ગયા વર્ષના તફાવતમાં જોઈએ તો આ વર્ષે બહુ સારા ભાવ મળી રહ્યા છે। વેપારીઓના જણાવ્યા મુજબ હાલ ડુંગળીની ભારે અછત છે। વરસાદના અભાવે ખરીફ ડુંગળીનું વાવેતર હજુ શરૂ નથી થયું। બીજી તરફ ખરીફ પાકની આવક ડિસેમ્બર જાન્યુઆરી પહેલા થવાની નથી। અન્ય રાજ્યોમાં પણ સ્ટોક સીમિત હોવાથી આગામી દિવસોમાં ભાવમાં હજુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે હાલ નવી સિઝનની ડુંગળીની હજી પણ ખેડૂતે વાવેતરની શરૂઆત કરેલ નથી ઓછા વરસાદને કારણે, તો હજી પણ ભાવ થોડા ઊંચા જાય તેવી શક્યતા છે। અન્ય રાજ્યોમાં પણ ડુંગળીના વાવેતર ઓછા છે અને ડુંગળીની ત્યાં પણ સ્ટોક ઓછા છે, એટલે હજી પણ ડુંગળીના ભાવ ઊંચા જઈ શકે એવું મારી માન્યતા છે। મહુવા માર્કેટિંગ યાર્ડના ચેરમેનના જણાવ્યા પ્રમાણે ગત સિઝનમાં લાલ ડુંગળીની 45 લાખ અને સફેદ ડુંગળીની 85 લાખ થેલીની આવક થઈ હતી। હાલમાં મેળા માલની આવક થઈ રહી છે, પરંતુ આ વર્ષે ગુણવત્તા નબળી હોવાથી સ્ટોક ઓછો રહ્યો છે। આગામી સમયમાં ડુંગળીની અછત વધુ ઘેરાશે અને ભાવ હજુ ઉછળી શકે છે। મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની 1500-1700 થેલીની આવક હતી। ડુંગળીનો ભાવ 650 થી 750, એટલે 35, 37, 38, 40 રૂપિયા કિલો સુધી ડુંગળી વેચાણી છે અને આગળ આ ડુંગળી હજી 50 રૂપિયાની કિલો થાય એવું લાગે છે। ડુંગળીનો મેં કાંઈ સ્ટોક ઓછો છે અને આ વખતે માલ અગાઉ ખરાબ વધારે થયો, એટલે અત્યારે માલની શોર્ટેજ છે, એના હિસાબે આ ભાવ થયો છે। હજી પણ આ ભાવ આગળ વધતો રહે। બહારથી અત્યારે તો કંઈ શક્યતા નથી, કારણ કે હોર્મુઝ જે બંધ છે એના હિસાબે જે ઈરાનની ડુંગળી આપણે અહીંયા આવતી કે આવી શકે છે એમ નથી, અને અહીંયા શોર્ટ સપ્લાય છે ભારતમાં, ડુંગળીનો ભાવ તો રહેશે। 2 વર્ષે પહેલી વખત ખેડૂતને આવો ભાવ મળ્યો છે। 2 વર્ષથી ખેડૂતો મરતા હતા, આ 3જા વર્ષે એ લોકોને ખાલી થોડોક શ્વાસ લેવા એટલો ભાવ મળ્યો છે। 2 વર્ષથી ખેડૂતોને સારા ભાવ મળતા હોવાનો દાવો વેપારીઓ કરે છે। સાથે જ ઈરાનથી આવતી ડુંગળી હોર્મુઝ સંકટને કારણે પ્રભાવિત થતા સ્થાનિક બજારમાં સપ્લાય ઘટી છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન યથાવત છે। ખેડૂતને માત્ર 37 રૂપિયા પ્રતિ કિલો અને ગ્રાહક પાસેથી વસૂલાઈ 65 રૂપિયા, તો આખરે આ અધધ નફો કોના ખિસ્સામાં જઈ રહ્યું છે? આ સવાલનો જવાબ શોધવો હવે જરૂરી બની ગયું છે। અર્શદ દસાડિયા, ઝી મીડિયા, ભાવનગર।